આજે તો સવારે નાસ્તા પાણીનું બધું થોડું કામ પતાવીને ફટાફટ હું કામે લાગી ગઈ છું અહીંયા, કેમ કે હવે શિયાળો આવી ગયો છે તો ચીકી અને ગુંદર પાક અથવા તો અડદિયો બધું બનાવવું પડશે ને, તો એના માટેની ઘરમાં જે બધું પડ્યું છે ને તો એને હું થોડીક વાર તડકામાં સૂકવી દઉં, કેમ કે બપોર પછી તો તડકો વધારે નથી આવતો. તો અહીંયા મારી આગળ જે બાલ્કની છે ને એમાં અત્યારમાં તડકો આવે છે, તો બસ અહીંયા ચા મેં મૂકી દીધી છે. ચા ઉકળે ને ત્યાં બધું મેં સૂકવી દીધું છે. તો અહીંયા બધું સુકાય ને ત્યાં સુધીમાં બસ હવે આપણે ઘરનું થોડું ઘણું કામ પતાવી દઉં છું. તો અહીંયા પહેલાં તો હું ચા પી લઉં છું. કામ કરતાં કરતાં એક બે વખત ચા પી લઈએ ને તો કામ કરવાની કંઈ મજા જ અલગ હોય છે. તમે ક્યારે ચા પીવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પણ હું તો 2 ટાઈમ તો ચા પીવું જ છું, સવારે અને સાંજે એટલે 4-5 વાગ્યે. તો બસ અહીંયા એ થોડું ઘણું કામ પતાવ્યું અને વિડીયો બનાવતી હતી ને તો એની બધી વસ્તુઓ ઠેકાણે મૂકી અને બ્લિંકિટમાંથી સામાન મંગાવ્યો. તો બ્લિંકિટમાં તો કેટલો ફટાફટ સામાન આવી જાય છે, બસ 8 મિનિટમાં તો ઘરે પહોંચી જાય છે. તો બસ અહીંયા બધો સામાન મેં પહેલાં તો રાખ્યો, પોતપોતાની જગ્યાએ મૂક્યો અને અહીંયા થોડો ઘણો તમને બતાવ્યો કે બ્લિંકિટમાંથી મેં શું મંગાવ્યું છે. તો અહીંયા મને હવે થોડી ભૂખ પણ લાગી ગઈ છે. તો સાંજનો આ બાજરીનો રોટલો પડ્યો છે ને તો એનું આપણે શાક બનાવવાનું છે. તો રોટલાના ટુકડા કરી નાખવાના, કડાઈમાં નાખવાનું તેલ, મીઠું, લીમડો, કાપેલું લસણ, ડુંગળી અને મરચાં. એને થોડું આપણે 1 થી 2 મિનિટ ચડવા દેવાનું. થોડું ચડી જાય ને એટલે બધો રેગ્યુલર મસાલો નાખી દેવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મસાલો નાખીને એને 2 થી 3 મિનિટ આવી રીતે ચડવા દેવાનું અને પછી એમાં નાખી દેવાની એકદમ ખાટી છાશ. આ બાજરીના રોટલાનું શાક તો મને બહુ જ ભાવે છે. હું વીકમાં 2 થી 3 વખત બનાવું છું, કેમ કે મને એકને જ ભાવે છે ને તો મારા માટે જ હું બનાવું છું. તો 7 થી 8 મિનિટ ધીમા તાપે ચડવા દેવાનું. તો અહીંયા આપણું રોટલાનું શાક તૈયાર થઈ ગયું છે બનીને. તો બસ હવે સાંજની તો રસોઈ બનાવવાની આજે બિલકુલ ઈચ્છા નહોતી, કેમ કે આજે આખો દિવસ બહુ જ કામ કર્યું છે ને તો થાકી ગઈ હતી. તો રાતે અહીંયા એક રેસ્ટોરન્ટ છે લક્ષ્મી પાવભાજી, બહુ જ મસ્ત પાવભાજી બનાવે છે ને તો ત્યાં ગઈ અને પાવભાજી પેક કરાવી અને પાવ લીધા. તો બસ અહીંયા પાવ લઈને હું ઘરે જ નીકળવાની હતી ને ત્યાં તો મને યાદ આવ્યું કે આજે ઘરે દૂધ પણ નથી અને છાશ પણ નથી અથવા તો દહીં પણ નથી. તો ફરી પાછી શોપમાં આવી અને ત્યાંથી દહીં લીધું. છાશ તો અહીંયા પણ આજે નહોતી તો દહીં લઈ લીધું અને ઘરે આવીને છાશ બનાવી અને પાવભાજીને એન્જોય કરી. તો ફ્રેન્ડ, આજનો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો. આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કેવી લાગી તમને આજની પાવભાજી એ જરૂરથી કે